हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज वीडियो में जो આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો દરરોજ જે છે આપણે નવા સિલેબસ મુજબ આવા 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જે છે જોડાયેલા રહેજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, વેમપતિ ચીનના સત્યમ કયા નૃત્ય સાથે સંલગ્ન હતા? મિત્રો વેમપતિ ચીનના સત્યમ જે છે એ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? શું આવશે નીચેનામાંથી? અહીંયા રાઈટ આન્સર આપણો કુચીપુડી આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, વેમપતિ ચીનના સત્યમ જે છે એ કયા નૃત્ય સાથે? તો કુચીપુડી નૃત્ય જે છે એ નૃત્ય સાથે સંલગ્ન હતા, ખાસ યાદ રાખજો। મિત્રો કુચીપુડી જે છે ને આંધ્રપ્રદેશની એક નૃત્ય શૈલી છે જેનો જન્મ આંધ્રપ્રદેશના કૃષ્ણા નદીના તટ પર મસુલીપટ્ટમમાં જે છે મસુલીપટ્ટમ, બરાબર, ત્યાંથી મિત્રો આશરે 23 કિલોમીટરની અંતરે આવેલું કુચીપુડી ગામ છે, ત્યાં એનો જે છે જન્મ થયો હતો। અને કુચીપુડી ગીત જે છે તથા કુચીપુડી ગીત તથા નૃત્યનું સમન્વય છે અને ભાગવત પુરાણ જે છે આ નૃત્યનો મુખ્ય આધાર છે, એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત કોણ નક્કી કરી શકે છે? પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત જે છે એ કોણ નક્કી કરી શકે? કોણ આવશે? વિધાનસભા, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, પંચાયતના સરપંચ તથા સભ્યોની લાયકાત કોણ નક્કી કરે? તો વિધાનસભા જે છે નક્કી કરી શકતા હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા હોદ્દાનો બંધારણમાં ઉલ્લેખ નથી? મિત્રો કયા હોદ્દાનો જે છે બંધારણમાં ઉલ્લેખ નથી? શું આવશે રાઈટ આન્સર? અહીંયા સોલિસિટર જનરલ જે છે એનો બંધારણમાં ઉલ્લેખ નથી કરવામાં આવેલો, ખાસ યાદ રાખજો મિત્રો કયા હોદ્દાનો? તો સોલિસિટર જનરલ, આ હોદ્દાનો મિત્રો બંધારણમાં જે છે ઉલ્લેખ કરવામાં આવેલો નથી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, કયા અનુચ્છેદ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર સંભાળે છે? કયા અનુચ્છેદ અંતર્ગત મિત્રો જે છે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના જે છે સભાપતિનો કાર્યભાર સંભાળે? શું આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 64 આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો કયા અનુચ્છેદ અંતર્ગત? તો અનુચ્છેદ 64 જે છે એના અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ જે છે રાજ્યસભાના સભાપતિનો જે છે કાર્યભાર સંભાળે છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે એક લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગિરનાર શિલાલેખમાં શાનો ઉલ્લેખ છે? મિત્રો ગિરનાર શિલાલેખમાં જે છે શેનો ઉલ્લેખ છે? શેનો આવશે રાઈટ આન્સર? જોઈએ આપણે, મૌર્ય સમ્રાટ અશોકની ઘોષણાઓ અને ઉપદેશો, શક રાજા રુદ્રદામન દ્વારા જળાશયનું પુનઃનિર્માણ, સ્કંદગુપ્તના ગવર્નરની નિમણૂક। શું આવશે મિત્રો? તમામ આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો મૌર્ય સમ્રાટ અશોકની ઘોષણાઓ અને ઉપદેશો, બરાબર, એનો ઉલ્લેખ જોવા મળે છે। શક રાજા રુદ્રદામન દ્વારા જે છે જળાશયનું પુનઃનિર્માણ એનો પણ ઉલ્લેખ જોવા મળે છે। સ્કંદગુપ્તના ગવર્નરની નિમણૂક, બરાબર, આ તમામ જે છે એનો ઉલ્લેખ જે છે ગિરનાર શિલાલેખમાં જોવા મળે છે આપણને, ખાસ યાદ રાખજો મિત્રો। શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોનો શિલાલેખ લખાયો છે? તો કોનો આવશે? રુદ્રદામાનો, બરાબર, એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, છાતીમાં 12 શાખ કૃતિ કયા કવિની છે? મિત્રો છાતીમાં 12 શાખ આ કૃતિ છે એક પ્રકારની, એ નીચેનામાંથી કોની છે? કોની આવશે? રમેશ પારખની છે, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો, છાતીમાં 12 શાખ આકૃતિ જે છે એ કોની? તો રમેશ પારખ જે છે એમની આકૃતિ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો કયા પુરાતત્વીય સ્થળેથી મળી આવ્યા છે? મિત્રો સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો જે છે એ કયા પુરાતત્વીય સ્થળેથી મળી આવ્યા છે? ક્યાંથી આવશે? ધોળાવીરા આવશે, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો, સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો જે છે ક્યાંથી? તો ધોળાવીરા ખાતેથી પુરાતત્વીય સ્થળેથી જે છે મળી આવ્યા છે સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો, ખાસ યાદ રાખજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ એશિયાટિક સોસાયટી મ્યુઝિયમના નામથી શરૂ થયેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? સૌપ્રથમ મિત્રો એશિયાટિક સોસાયટી મ્યુઝિયમના નામથી શરૂ થયેલું મ્યુઝિયમ જે છે એ કયા સ્થળે આવેલું છે? ક્યાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા કલકત્તા ખાતે આવશે, બરાબર। ખાસ યાદ રાખજો મિત્રો, સૌપ્રથમ એશિયાટિક સોસાયટી મ્યુઝિયમના નામથી શરૂ થયેલું મ્યુઝિયમ જે છે એ ક્યાં? તો કલકત્તા ખાતે આવેલું છે મિત્રો। ભારતીય સંગ્રહાલય કલકત્તા સૌપ્રથમ એશિયાટિક સોસાયટી મ્યુઝિયમના નામથી જે છે શરૂ થયેલ હતું, પરંતુ પછી એનું નામ જે છે ઇમ્પિરિયલ મ્યુઝિયમ કરવામાં આવ્યું હતું, એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? મિત્રો ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા જે છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવે? કોના દ્વારા આવશે? રાઈટ આન્સર અહીંયા
કલેક્ટર, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગ્રામ પંચાયતની જે છે સભ્ય સંખ્યા કોના દ્વારા? તો કલેક્ટર દ્વારા જે છે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા જે છે એ નક્કી કરવામાં આવતી હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા રાજવંશે 7મી સદીના ઉત્તરાર્ધ તથા 8મી સદીના પૂર્વાર્ધમાં વલ્લભી પ્રદેશ પર શાસન કર્યું હતું? મિત્રો, નીચેનામાંથી કયા રાજવંશે જે છે 7મી સદીના ઉત્તરાર્ધ તથા 8મી સદીના પૂર્વાર્ધમાં જે છે એ વલ્લભી પ્રદેશ ઉપર શાસન કર્યું હતું? કોણ આવશે રાઈટ આન્સર? મૈત્રક આવશે, બરાબર. મૈત્રક વંશે શાસન કરેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે? ગિરનાર ખાતેના મિત્રો સમ્રાટ અશોકના શિલાલેખને જે છે કયા મહાન કવિએ શેલકણ તરીકે બિરદાવ્યો છે? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા કવિ નાનાલાલ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગિરનાર ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખને જે છે એ કોણે? તો કવિ નાનાલાલ જે છે એમણે મિત્રો શેલકણ તરીકે બિરદાવ્યો છે. ખાસ યાદ રાખજો. મિત્રો, આમાંથી જે છે કોણ એ વ્યક્તિ છે જેમને મિત્રો સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? આ ચારમાંથી જે છે કોણ એવા વ્યક્તિ છે જેમને સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? તો મિત્રો આપણે શું જાણીએ છીએ? ઉમાશંકર જોશી, બરાબર. ઉમાશંકર જોશીને જે છે મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે 1967માં. ગુજરાતી સાહિત્યની અંદર મિત્રો સારામાં સારું જેમણે યોગદાન આપ્યું હોય એવા સાહિત્યકારોને જે છે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. એમને જે છે આપવામાં આવ્યો હતો સૌપ્રથમ 1967માં. અને મિત્રો કઈ કૃતિ માટે? તો ઉમાશંકર જોશીને મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ જે છે આપવામાં આવ્યો હતો નિશીથ આકૃતિ માટે, બરાબર. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ ગુજરાતના કયા શહેરમાં કાર્યરત થયું છે? મિત્રો, વિશ્વનું સૌથી મોટું જે છે કોર્પોરેટ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ જે છે એ ગુજરાતના કયા શહેરમાં કાર્યરત થયું છે? મિત્રો, ડાયમંડની વાત આવે એટલે આપણને સુરત જ યાદ આવવું જોઈએ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2003નું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું? મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત, બરાબર, ગ્લોબલ સમિટ 2003નું ઉદ્ઘાટન જે છે કોના હસ્તે કરવામાં આવેલું હતું? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2003નું જે છે ઉદ્ઘાટન કોના હસ્તે? તો નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો રોગ બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસને ગંભીર અસર કરી શકે છે? કયો રોગ જે છે મિત્રો બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસને ગંભીર અસર કરી શકે છે? કયો રોગ આવશે રાઈટ આન્સર મિત્રો? લેડ પોઈઝનિંગ આવશે, બરાબર. પોઈઝનિંગ જે છે લેડ પોઈઝનિંગ, આ રોગ જે છે મિત્રો બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસને જે છે એ ગંભીર અસર કરી શકતો રોગ છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની રેન્યુએબલ એનર્જી બાસ્કેટમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? ભારતની રેન્યુએબલ એનર્જી બાસ્કેટમાં મિત્રો ગુજરાતનો ફાળો જે છે એ કેટલા ટકા છે? 15% છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતની રેન્યુએબલ એનર્જી બાસ્કેટમાં જે છે ગુજરાતનો ફાળો કેટલો? તો ખાસ યાદ રાખજો 15% જે છે ગુજરાતનો ફાળો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ જે છે કોન્ફરન્સ એ ક્યાં યોજાઈ હતી? ક્યાં આવશે મિત્રો રાઈટ આન્સર? અમદાવાદ ખાતે, બરાબર. ખાસ યાદ રાખજો, 29મી ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સ જે છે ક્યાં? તો અમદાવાદ ખાતે યોજાઈ હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1891માં ઇન્ડિકા નામનો ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કોના દ્વારા કરવામાં આવ્યો? તો મિત્રો ઈસવીસન 1891માં જે છે ઇન્ડિકા નામના ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ જે છે કોના દ્વારા કરવામાં આવેલો હતો? કોના દ્વારા આવશે રાઈટ આન્સર? અહીંયા મેક ક્રિન્ડલ, બરાબર. મેક ક્રિન્ડલ જે છે એમના દ્વારા કરવામાં આવેલો હતો. ઈસવીસન 1891માં ઇન્ડિકા નામના ગ્રંથનો અંગ્રેજીમાં અનુવાદ કોના દ્વારા? તો મેક ક્રિન્ડલ જે છે એમના દ્વારા કરવામાં આવ્યો હતો. મિત્રો, આ ઇન્ડિકા નામનો ગ્રંથ જે છે લખનાર કોણ હતો? તો મેગેસ્થનીસ હતો. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, આ મેગેસ્થનીસ કોણ હતો? તો એક રાજદૂત હતો. કોના રાજદૂત હતો? તો સેલ્યુકસ નિકેતરનો રાજદૂત હતો. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, સેલ્યુકસ નિકેતર કોણ હતો? તો મિત્રો એ સેનાપતિ હતો. કોનો સેનાપતિ હતો? તો સિકંદરનો સેનાપતિ હતો. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? મિત્રો, મુંબઈ ટાપુ જે છે અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? પોર્ટુગલ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી? તો પોર્ટુગલ જે છે એમની પાસેથી મળ્યો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોંગ્રેસમાં જહાલ અને મવાળ એમ બે જૂથમાં વિભાજન કયા અધિવેશનમાં થયા હતા? મિત્રો, કોંગ્રેસમાં જે છે જહાલ અને મવાળ એમ બે જૂથમાં જે છે વિભાજન કયા અધિવેશનમાં થયા હતા? કયા અધિવેશન આવશે મિત્રો રાઈટ આન્સર? સુરત અધિવેશન, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કોંગ્રેસમાં જે છે જહાલ અને મવાળ એમ બે જૂથમાં વિભાજન કયા અધિવેશનમાં? તો સુરત અધિવેશનમાં એવા વિભાજન થયેલા હતા. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ લશ્કરે ભારતમાંથી ક્યારે વિદાય લીધી હતી? બ્રિટિશ લશ્કરે મિત્રો ભારતમાંથી જે છે એ ક્યારે વિદાય લીધી? શું આવશે? જાન્યુઆરી 1948, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે? તો જાન્યુઆરી 1948માં જે છે વિદાય લીધી હતી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? મિત્રો ખેલ મહાકુંભની શરૂઆત જે છે એ કયા વર્ષમાં થઈ હતી અને મિત્રો કોના દ્વારા કરવામાં આવી હતી? ખાસ યાદ રાખજો, 2010માં થયેલી હતી ખેલ મહાકુંભની શરૂઆત જે છે 2010માં. કોના દ્વારા? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે છે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવેલી હતી 2010ની સાલમાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1857ના સંગ્રામમાં નીચેનામાંથી કયા શાસકે અંગ્રેજોને સાથ આપ્યો ન હતો? 1857ના સંગ્રામમાં મિત્રો નીચેનામાંથી કયા શાસકે જે છે અંગ્રેજોને સાથ આપ્યો ન હતો? શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? ન હતો સાથ આપ્યો, બરાબર. બરેલીના બહાદુર ખાન એમને નતો આપેલો, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 1857ના સંગ્રામમાં જે છે બરેલીના બહાદુર ખાન જે છે એમણે મિત્રો અંગ્રેજોને સાથ આપ્યો ન હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ કે જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં પરિવર્તન પામી હતી, તેને સ્થાપના કોણે કરી હતી? સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ કે જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં જે છે પરિવર્તન પામી હતી, તેની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે મિત્રો? એની બેસન્ટ હતા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સેન્ટ્રલ હિન્દુ સ્કૂલ કે જે પાછળથી બનારસ હિન્દુ યુનિવર્સિટીના રૂપમાં જે છે પરિવર્તન પામી હતી, એની સ્થાપના કોણે? તો એની બેસન્ટ જે છે એમણે સ્થાપના કરેલી હતી, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગોમતેશ્વરની મૂર્તિ ક્યાં આવેલી છે? મિત્રો ગોમતેશ્વરની મૂર્તિ જે છે ક્યાં આવેલી છે? ક્યાં આવશે? મૈસૂર આવશે, બરાબર. મૈસૂર ખાતે આવેલી છે ગોમતેશ્વરની મૂર્તિ. ક્યાં? તો મૈસૂર ખાતે આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડોક્ટર હસમુખ સાંખળિયાએ કઈ નદીના કિનારે 14 માનવ કંકાલ તેમજ કેટલાક પશુઓના હાડપિંજરની શોધ કરી હતી? હસમુખ સાંકળિયાએ મિત્રો જે છે કઈ નદીના કિનારે 14 માનવ કંકાલ તેમજ કેટલાક પશુઓના જે છે હાડપિંજરની શોધ કરી હતી? શું આવશે રાઈટ આન્સર? સાબરમતી નદીના કિનારે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. હસમુખ સાંકળિયાએ કઈ નદીના કિનારે? તો સાબરમતી નદીના કિનારે મિત્રો 14 માનવ કંકાલ તેમજ કેટલાક પશુઓના જે છે હાડપિંજરની શોધ કરી હતી. મિત્રો આ હસમુખ સાંકળિયાનું જે છે નામ સંશોધન ક્ષેત્રે સંકળાયેલું છે. તો મિત્રો આમણે જે છે એ લાંગણજ ખાતે સંશોધન કર્યું હતું, બરાબર. આપણે સૌ જાણીએ છીએ લાંગણજ વિશે, બરાબર. તો મિત્રો આ લાંગણજ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? આવો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? લાંગણજ મિત્રો મહેસાણા જિલ્લામાં આવેલું છે. એના વિશે આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી ગ્રંથના લેખક કોણ છે? હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી ગ્રંથ જે છે એના લેખક નીચેનામાંથી કોણ છે? શું આવશે? પ્રફુલ્લચંદ્ર રોય, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. હિસ્ટ્રી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી ગ્રંથ જે છે એના લેખક કોણ? તો પ્રફુલ્લચંદ્ર રોય જે છે એના લેખક છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું સૌપ્રથમ સોલર વિલેજ કયું છે? ભારતનું મિત્રો સૌપ્રથમ સોલાર વિલેજ જે છે એ કયું છે? નીચેનામાંથી કયું આવશે? મોઢેરા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતનું સૌપ્રથમ સોલર વિલેજ જે છે એ કયું? તો મોઢેરા આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી 3 દેશોની સરહદ ધરાવતું રાજ્ય કયું છે? મિત્રો નીચેનામાંથી જે છે 3 દેશોની સરહદ ધરાવતું રાજ્ય નીચેનામાંથી કયું છે? સિક્કિમ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી 3 દેશોની સરહદ ધરાવતું રાજ્ય કયું? તો સિક્કિમ રાજ્ય જે છે 3 દેશોની સરહદ ધરાવતું રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયું સુશીર વાદ્ય નથી? મિત્રો નીચેનામાંથી જે છે 3 સુશીર વાદ્યના પ્રકાર છે અને એક નથી, એ આપણે જણાવવાનું છે. કયું આવશે? પખવાસ જે છે મિત્રો સુશીર વાદ્ય નથી, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંસદમાં વિરોધ પક્ષના નેતાને સ્થાન ગ્રહણ કરવાની જોગવાઈ મુજબ કયા સ્થાન ગ્રહણ કરવું જોઈએ? સંસદમાં મિત્રો વિરોધ પક્ષના નેતાને જે છે સ્થાન ગ્રહણ કરવાની જોગવાઈ મુજબ જે છે ક્યાં સ્થાન ગ્રહણ કરવું જોઈએ? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા અધ્યક્ષની જમણી બાજુએ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સંસદમાં વિરોધ પક્ષના નેતાને જે છે સ્થાન ક્યાં ગ્રહણ કરવાનું હોય? તો અધ્યક્ષની જમણી બાજુએ સ્થાન ગ્રહણ કરવાનું હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈ ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને થયેલી સજા માફ કરવાની, સજાનો અમલ મોકૂફ રાખવાની કે જે તે સજાને હળવી કરવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને કઈ કલમ દ્વારા પ્રાપ્ત થયેલ છે? કોઈ ગુના માટે મિત્રો દોષિત ઠરેલી વ્યક્તિને જે છે થયેલી સજા માફ કરવાની અથવા તો સજાનો અમલ મોકૂફ રાખવાની કે સજાને હળવી કરવાની સત્તા જે છે બંધારણની કઈ કલમ દ્વારા રાષ્ટ્રપતિને મળેલ છે? શું આવશે? કલમ નંબર 72, બરાબર. એના વિશે જે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. કલમ 72માં જે છે એ રાષ્ટ્રપતિને બંધારણની કલમ દ્વારા જે છે હક પ્રાપ્ત થયેલો છે, એની સત્તા હળવી કરવાની, સજાને જે છે મોકૂફ રાખવાની, આ બધી જોગવાઈ જે છે કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એકાત્મ માનવવાદ કરતા કોણ છે? એકાત્મ માનવવાદ, બરાબર. પુરસ્કર્તા જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર?
પંડિત દીનદયાળ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આબુ ઉપર કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું? મિત્રો, આબુ ઉપર જે છે કોના શાસન દરમિયાન વિમલ મંત્રીએ જે છે એ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું? શું આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર આપણો? ભીમદેવ પહેલો, બરાબર. ભીમદેવ પ્રથમ જે છે એમના સમયમાં આબુ ઉપર જે છે શાસન કરનાર જે છે વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું ભીમદેવ પ્રથમ જે છે એમના સમય દરમિયાન. ભીમદેવ પ્રથમના મિત્રો આબુના દંડક તરીકે વિમલ શાહે જે છે અંબાજી પાસે કુંભારિયાના ડેરા, દેલવાડાના ડેરા, આરાસુરના મંદિરનું નિર્માણ જે છે કરાવ્યું હતું, તેમજ આબુ પર મિત્રો આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું જે વિમલ વસહી તરીકે ઓળખાય છે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુરુક્ષેત્ર યુદ્ધ વખતે શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા તે પ્રસંગનો મહાભારતના કયા પર્વમાં સમાવેશ થાય છે? મિત્રો, કુરુક્ષેત્ર યુદ્ધ વખતે જે છે આ કૃષ્ણ જે છે એ અર્જુનના સારથી બન્યા તે પ્રસંગનો મહાભારતના કયા પર્વમાં સમાવેશ થાય છે? કયા પર્વમાં આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આપણો છઠ્ઠા પર્વમાં, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. કુરુક્ષેત્ર યુદ્ધ વખતે જે છે શ્રી કૃષ્ણ જે છે અર્જુનના સારથી બન્યા તે પ્રસંગનો મહાભારતના કયા પર્વમાં? તો છઠ્ઠા પર્વમાં ઉલ્લેખ જોવા મળે છે. છઠ્ઠો પર્વ મતલબ ભીષ્મ પર્વમાં, બરાબર. ખ્યાલ હોવો જોઈએ આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? મિત્રો, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત જે છે એ કોના દ્વારા કરવામાં આવી હતી? જમશેદજી તાતા, બરાબર. જમશેદજી તાતા જે છે એમના દ્વારા ભારતમાં સૌપ્રથમ વાર જે છે વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે? ભારતના કયા રાજ્યમાં જે છે શિયાળાની ઋતુમાં જે છે વૃષ્ટિ થાય છે? તમિલનાડુ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રેશમી કાપડ ઉપર એક બાજુ સિંહ, હાથી વગેરેની છાપ છાપવામાં આવે છે તે કાપડ કયા નામે ઓળખાય છે? રેશમી કાપડ ઉપર મિત્રો એક બાજુ સિંહ, હાથી વગેરેની છાપ છાપવામાં આવે છે તે કાપડ જે છે કયા નામથી ઓળખાય છે? શું આવશે મિત્રો? કિનખાબ, બરાબર. કિનખાબ એવા નામથી એ કાપડ ઓળખાય છે, ખાસ યાદ રાખજો. રેશમી કાપડ ઉપર જે છે એક બાજુ સિંહ, હાથી વગેરેની જે છે ભાત છાપવામાં આવે છે તે કાપડ કયા નામે? તો કિનખાબ એવા નામથી એ કાપડ ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો નીચેનામાંથી કયું આખ્યાન કાવ્ય પ્રેમાનંદ દ્વારા રચવામાં આવેલ છે? નીચેનામાંથી આ કયું જે છે આખ્યાન કાવ્ય પ્રેમાનંદ દ્વારા રચવામાં આવેલું છે? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જમીન માપવા માટેનું દેશી માપ કયું છે? જમીન માપવા માટેનું દેશી માપ ગુઠ્ઠા, બરાબર. ગુઠ્ઠા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો અર્નેસ્ટ હેકલ કયા દેશના જીવ વિજ્ઞાની હતા? મિત્રો, અર્નેસ્ટ હેકલ જે છે કયા દેશના જીવ વિજ્ઞાની હતા? શું આવશે રાઈટ આન્સર? જર્મની, બરાબર. જર્મની દેશના હતા અર્નેસ્ટ હેકલ જે છે કયા દેશના? તો જર્મની દેશના જે છે જીવ વિજ્ઞાની હતા. મિત્રો, પારિસ્થિતિક વિજ્ઞાનને અંગ્રેજીમાં ઇકોલોજી કહેવામાં આવે છે. આ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ વાર ઈસવીસન 1866માં જર્મન વિજ્ઞાની જે છે અર્નેસ્ટ હેકલે કર્યો હતો, જેમાં બે પ્રાચીન જે છે ગ્રીક શબ્દનો ઉપયોગ થયો હતો. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનામાં ભોગ બનેલા ભોપાલવાસીઓને કેટલા ડોલર વળતર આપવાનો ચુકાદો આપેલ હતો? કેટલા ડોલર આવશે? 4700 લાખ ડોલર, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનામાં ભોગ બનેલા ભોપાલવાસીઓને કેટલા ડોલર? તો 4700 લાખ ડોલર જે છે આપવાનો ચુકાદો આપેલો હતો, ખાસ યાદ રાખજો, બરાબર. ટોટલ વ્યક્તિને, બરાબર. એક વ્યક્તિને નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો મર્સર દ્વારા કયા શહેરને ભારતમાં સૌથી વધુ રહેવા યોગ્ય શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? મર્સર દ્વારા મિત્રો કયા શહેરને જે છે ભારતમાં સૌથી વધુ રહેવા યોગ્ય શહેર તરીકે સ્થાન આપવામાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? હૈદરાબાદ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયો પ્રસ્તાવ સંસદમાંથી પસાર થવા અનિવાર્ય છે અન્યથા સરકાર બહુમતી ગુમાવી દેશે? કયો પ્રસ્તાવ જે છે એ સંસદમાંથી પસાર થવા અનિવાર્ય છે અન્યથા સરકાર બહુમત ગુમાવી દેશે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? એ અને બી બંને આવશે, બરાબર. વિશ્વાસ પ્રસ્તાવ અને ધન્યવાદ પ્રસ્તાવ બંને આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? મિત્રો, આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે જે છે મગજનો કયો ભાગ જવાબદાર છે? કયો ભાગ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અગ્રખંડ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ? તો અગ્રખંડ જે છે ભાગ જવાબદાર હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભરૂચનો ઉલ્લેખ યુએન સાંગે કયા નામથી કર્યો છે? ભરૂચનો ઉલ્લેખ જે છે મિત્રો યુએન સાંગે કયા નામથી કર્યો હતો? કયા નામથી આવશે?
બારી ગાઝા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભરૂચનો ઉલ્લેખ જે છે યુએન સાંગે કયા નામથી, તો બારી ગાઝા આવા નામથી જે છે ઉલ્લેખ કરેલો હતો. મિત્રો યુએન સાંગે જે છે એક પુસ્તક લખ્યું હતું, એનું નામ શું હતું? CUK, બરાબર. યુએન સાંગનું એક પુસ્તક છે, એનું નામ છે CUK. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો યુએન સાંગે જે છે એક વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, અને શું આવશે, કઈ વિદ્યાપીઠ આવશે? વલ્લભી વિદ્યાપીઠની એને મુલાકાત લીધી હતી, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1851 થી 1880 સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે સાચા વિધાનો જણાવો. 1851 થી 1880 સમયમાં મિત્રો ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે. તે સમયગાળામાં મોટા ભાગની મિલો સ્પેનિંગ મિલો હતી. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું, પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં. બંને વિધાનો સાચા આપેલા છે. તે સમયગાળામાં મિત્રો મોટા ભાગની મિલો સ્પેનિંગ મિલો હતી, મતલબ કે કાંતણ મિલો, બરાબર. કાંતણ, સ્પેનિંગ એનો મતલબ એવો થશે, અને એ વિધાન સાચું છે. અને રૂમાંથી સૂતર બનાવવામાં આવતું, પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં, બરાબર. બંને વિધાનો સાચા જ આપેલા છે. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ ઉપર ભારતીય ઉદ્યોગપતિનો જે છે કાબુ હતો. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મંત્રીમંડળ એ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે, તે કયા તાલુકામાં આવેલ છે? મંત્રીમંડળે મિત્રો સુરત એરપોર્ટને જે છે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી, તો આ કયા તાલુકામાં આવશે? 84 તાલુકામાં, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ચિત્રોની વિશેષતા દોઢ આંખવાળી આકૃતિ છે? કયા ચિત્રોની વિશેષતા દોઢ આંખવાળી આકૃતિ છે? પોથી ચિત્ર, બરાબર. પોથી ચિત્રની જે છે વિશેષતા શું? તો દોઢ આંખવાળી આકૃતિ, બરાબર. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કડિયા ડુંગરમાંથી કોતરીને બનાવવામાં આવેલી 7 બુદ્ધકાલીન ગુફાનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? કડિયા ડુંગરમાંથી જે છે કોતરીને બનાવવામાં આવેલી 7 બૌદ્ધકાલીન ગુફાનું સ્થળ જે છે કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર મિત્રો? ભરૂચ જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. કડિયા ડુંગરમાંથી કોતરીને બનાવવામાં આવેલી 7 બૌદ્ધકાલીન ગુફાનું સ્થળ જે છે કયા જિલ્લામાં? તો આ ભરૂચ જિલ્લામાં સ્થળ આવેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે, આ વિધાન કોનું છે? ગ્રામ વિકાસમાં મિત્રો બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા જે છે મહત્વપૂર્ણ છે, આ વિધાન નીચેનામાંથી કોનું છે? અશોક મહેતા સમિતિ, બરાબર. એમનું આ વિધાન છે. અશોક મહેતા સમિતિનું વિધાન છે. ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે, આ વિધાન કોનું? તો અશોક મહેતા સમિતિ એનું છે આ વિધાન. ખાસ યાદ રાખજો મિત્રો. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. નીચેનામાંથી કયા દેશ સાથે ભારત જલીય સીમા ધરાવે છે? નીચેનામાંથી કયા દેશ સાથે મિત્રો ભારત જે છે જલીય સીમા ધરાવે છે? મિત્રો આ એટલો ઇઝી ક્વેશ્ચન છે. જો આનો એક આન્સર તમને ના આવડે તો મિત્રો તમારે કોન્સ્ટેબલની તૈયારી ના કરાય, બરાબર. આ નીચેનામાંથી જે છે ભારત કયા દેશ સાથે જલીય સીમા ધરાવે છે, આનો એક મિત્રો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.